નમસ્કાર મિત્રો, ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજનો મિત્રો આપણો ટોપિક છે નિબંધ લેખન, બરોબર। જે તમારી ટાટ એસ અને એચએસ મેન્સના અંદર 100% 20 ગુણના અંદર મિત્રો આ નિબંધ પૂછાઈ શકે છે। નિબંધનો ટોપિક છે મિત્રો સાયબર ક્રાઇમ આધુનિક યુગનો ખતરો, બરોબર। સાયબર ક્રાઇમ આધુનિક યુગનો ખતરો, જે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાઈ શકે છે। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે આપણે સરસ મજાનો નિબંધ સારી રીતે સમજીશું મિત્રો। નિબંધનો ટોપિક છે મિત્રો સાયબર ક્રાઇમ આધુનિક યુગનો ખતરો। તો ચાલો મિત્રો આપણે નિબંધ સારી રીતે મિત્રો લખવાનો છે। એના પહેલાં ઘણી બધી માહિતી જે છે મિત્રો એ તમારે જાણવી ખૂબ જરૂરી છે, બરોબર। નિબંધ લેખન કરતી પહેલાં મિત્રો આ બધી બાબતોનું તમારે ધ્યાનના અંદર રાખવાની છે, બરોબર। લેખનના અંદર એકરૂપતા જળવાઈ રહેવી જોઈએ, એટલે યોગ્ય શબ્દો વચ્ચે અંતર હોવું જોઈએ અને ગુજરાતી લેખન જે છે મિત્રો ઉપરની લીટીને અડાડીને લખવાનું હોય છે। આ બધી બાબતો તમારે ધ્યાનના અંદર રાખવાની। બીજા નંબરના અંદર આવે છે મિત્રો યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો, જોડણીની ભૂલો કરવાની નથી મિત્રો, છેક બિલકુલ કરવાનું નથી। આ બધી બાબતોથી મિત્રો તમારું નેગેટિવ માર્કિંગ થઈ શકે છે, એટલે ગુજરાતીના અંદર મિત્રો ઓછા માર્ક્સ આવે છે। એનું કારણ આ છે મિત્રો કે યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ થતો નથી, જોડણીની ભૂલો આપણાથી થતી હોય છે અને બીજું છેક વધારે થતું હોય છે। તો આ બધી બાબતો તમારાથી થતી હોય મિત્રો તો દિવસનું 3 થી 4 કલાક લખવાનું રાખજો, કે જેથી કરીને તમારી આ બધી બાબતો છૂટી જાય, બરોબર, અને સારા એવા માર્ક્સ તમને મળે। હવે નિબંધ લખતા પહેલાં મિત્રો મહત્વની બાબત એ જાણવી જરૂરી છે મિત્રો કે નિબંધ જે છે મિત્રો એ 3 ફ્લોના અંદર લખાય છે। સૌથી પહેલાં પ્રસ્તાવના આવે છે, ત્યારબાદ મધ્ય ભાગ લખવાનો હોય છે અને ત્યારબાદ ઉપસહાર। એટલે નિબંધ જે છે ને મિત્રો એ 3 ફ્લોના અંદર લખાય છે। સૌથી પહેલાં પ્રસ્તાવના, પછી મધ્ય ભાગ આવે છે અને પછી ઉપસહાર આવે છે। આ ફ્લોના અંદર તમારે નિબંધ લખવાનો રહેશે, બરોબર। આવો કોઈ ટોપિક આપવાનો નથી, પણ તમારા મગજના અંદર ફિટ કરજો કે નિબંધ જ્યારે લખો એટલે આ ફ્લોના અંદર લખવાનો રહેશે। તો ચાલો મિત્રો આજનો આપણો જે નિબંધ છે ને મિત્રો સાયબર ક્રાઇમ આધુનિક યુગનો ખતરો, બરોબર, જે તમારી ટાટ એસ અને એચએસ મેન્સના અંદર 100% પૂછાશે। તો ચાલો મિત્રો આ નિબંધ આપણે કઈ રીતે લખવાનો છે સારી રીતે સમજીએ। તો સાયબર ક્રાઇમ કે કોમ્પ્યુટર ઓરિએન્ટેડ ક્રાઇમ છે, બરોબર, યાદ રાખજો, સાયબર ક્રાઇમ કે કોમ્પ્યુટર ઓરિએન્ટેડ ક્રાઇમ છે। આ એક એવો ગુનો છે જેમાં કોમ્પ્યુટર અને નેટવર્કનું મિશ્રણ કરવામાં આવે છે। આ વ્યક્તિ અથવા રાષ્ટ્રીય સુરક્ષા અને નાણાકીય સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે। કોઈની અંગત માહિતી મેળવ્યા પછી તેનો દુરુપયોગ કરવો અથવા કોમ્પ્યુટરમાંથી અંગત માહિતીની ચોરી કરવી એ સાયબર ક્રાઇમની શ્રેણીમાં આવે છે। તો જો મિત્રો તમે શરૂઆતના અંદર આ બધી બાબત લખી શકો છો મિત્રો, બરોબર। હવે આગળ આપણે સમજીએ મિત્રો કે આજે મોબાઈલ, કોમ્પ્યુટર અને નેટવર્કની દુનિયામાં આપણે બધા સાયબર ટેરરના પડછાયા નીચે જીવી રહ્યા છીએ। માણસ એટલો આગળ વધી ગયો છે કે તેના દરેક કામ ઓનલાઈન દ્વારા જ કરે છે। તે વાતે ખુશ થાય છે કે તેને ક્યાંય જવાની જરૂર નથી। ઘરે બેસીને તે પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા તમામ વ્યવહારો, ઓર્ડર વગેરે કરે છે। જ્યાં ઇન્ટરનેટ આપણને તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે, ત્યાં સાયબર ક્રાઇમનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। સાયબર ક્રાઇમના મુખ્ય સ્વરૂપો નીચે મુજબ છે। તો જો મિત્રો તમારે આવી રીતે શરૂઆતના અંદર પ્રસ્તાવના લખવાની છે, પછી મધ્ય ભાગના અંદર આ જે સાયબર ક્રાઇમ છે ને એના લીધે કયા નુકસાન થાય છે એ તમે નીચે આવી રીતે વર્ણવી શકો છો, બરોબર। અને નિબંધ મિત્રો તમને આ ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો આપણે સાયબર ક્રાઇમના સ્વરૂપ કયા છે આપણે સારી રીતે આવી રીતે લખી શકો છો નિબંધના અંદર। તો પહેલા નંબરનું એ છે મિત્રો અનાધિકૃત ઉપયોગ અને હેકિંગ, બરોબર, અનાધિકૃત ઉપયોગ અને હેકિંગ। તો આ શું છે મિત્રો? તો અનાધિકૃત ઉપયોગ એ એવો ગુનો છે જેમાં કોમ્પ્યુટર માલિકની પરવાનગી વગર કોઈ પણ રીતે ગેરકાયદેસર રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર। તમારું કોમ્પ્યુટર ચાલુ હોય કે બંધ હોય, તમને ખબર ના હોય મિત્રો, તોય પણ તમારા કોમ્પ્યુટરનો ડેટા ચોરી કરવામાં આવે છે। આને મિત્રો અનાધિકૃત ઉપયોગ અને હેકિંગ કહેવાય છે। આગળ લખ્યું છે મિત્રો કે કોમ્પ્યુટર સિસ્ટમમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવી અને તેનો નુકસાન પહોંચાડવું એ હેકિંગ કહેવાય છે, બરોબર। તો જો આ પણ એક ગુનો છે। હવે બીજા નંબરનો ગુનો જે છે મિત્રો વેબ હાઇજેકિંગ, યાદ રાખજો મિત્રો, બરોબર। વેબ હાઇજેકિંગ એ શું છે મિત્રો? તો આ એક ગુનો છે જેમાં વ્યક્તિની વેબસાઇટ ગેરકાયદેસર રીતે નિયંત્રિત થાય છે। આ રીતે વેબસાઇટનો માલિક તે વેબસાઇટ પરનું નિયંત્રણ અને મહત્વપૂર્ણ માહિતી ગુમાવી છે। તમારી મિત્રો કોઈ વેબસાઇટ હોય, બરોબર, તો એને હેક કરી દેવામાં આવે છે। તો આ 2 ગુના મિત્રો થયા છે। હવે ત્રીજા નંબરનો ગુનો જે છે મિત્રો આપણે સારી રીતે સમજીએ, બરોબર। હવે ત્રીજા નંબરના અંદર આવે છે મિત્રો પોર્નોગ્રાફી, બરોબર। આ એક એવો અપરાધ છે જેમાં જાતીય પ્રવૃત્તિઓ બતાવીને જાતે ઉત્તેજના દ્વારા પીડિતાને ખોટું કરવા માટે દબાણ કરવામાં આવે છે, બરોબર, પોર્નોગ્રાફી। આ પણ મિત્રો એક સાયબર એટેક કહેવાય છે। તો આ બધી બાબતો તમે આના અંદર લખી શકો છો। હવે ચોથા નંબરના અંદર જો મિત્રો ગુનો આપેલો છે, બરોબર, બાળ જાતીય શોષણ। આ પણ મિત્રો તમારા પર સાયબર એટેકથી થઈ શકે છે। કઈ રીતે થાય છે એ પણ આના અંદર માહિતી આપેલી છે। તો આના અંદર મિત્રો આ બધી બાબતો તમે લખી શકો છો કે જો મિત્રો બાળકોના જાતીય શોષણના કિસ્સાઓ ઇન્ટરનેટ પર મોટી માત્રામાં જોઈ
કહી શકાય છે। આવા ગુનાહિત કેસોમાં નાના બાળકો આસાનીથી શિકાર બને છે। દરેક ઘરમાં કોમ્પ્યુટર અને મોબાઈલ મોજૂદ હોવાથી તેના કારણે બાળકો માટે ઇન્ટરનેટની પહોંચ ખૂબ જ સરળ બની ગઈ છે। ઇન્ટરનેટ પર ઉપલબ્ધ અશ્લીલ સામગ્રી બાળકોને આકર્ષે છે અને તેમનો અયોગ્ય લાભ લે છે। ગુનેગારો બાળકોનો સંપર્ક કરીને અને તેની સાથે વાત કરીને તેમનો આત્મવિશ્વાસ જીતીને તેઓ તેમનું શોષણ કરે છે। એટલે જ આ બધી સુવિધાઓનો ઉપયોગ આપણે આત્મનિર્ભર બનાવે છે। આનાથી આપણું જીવન સગવડતાભર્યું બને છે, પરંતુ સાવચેતી રાખવી પણ જરૂરી છે, જેથી કરીને આપણે સાયબર ગુનાઓથી બચી શકીએ છીએ અને સાયબર આતંકના પડછાયામાં ન જીવીએ। બરાબર, તો આ બધા જે છે ને મિત્રો એ સાયબર એટેક અને ગુનાઓ કોને કહેવાય મિત્રો, આ બધી બાબતો જે છે ને મિત્રો એ તમે આ નિબંધના અંદર લખી શકો છો। બરાબર, કે જેથી કરીને તમને સારા એવા માર્ક્સ મળે। બીજી મહત્ત્વની બાબત તમને જણાવી દઉં કે નિબંધ લેખન કરતી વખતે મિત્રો તમને ખબર છે ને 4 પેજ ભરવાના છે, આગળ પાછળ 1 એવા 2, બરાબર, આગળ પાછળ એટલે 4 પેજ થઈ ગયા। ત્યારે તમને 20 ગુણ મળશે મિત્રો। અને અગાઉ તમને જે માહિતી આપી ને મિત્રો એ ધ્યાનના અંદર રાખવાની છે। બરાબર, છેકછાક નથી કરવાનું, વિરામચિહ્નોનો ઉપયોગ કરવાનો છે। બરાબર, જોડણીની ભૂલો પણ નથી કરવાની। તો ચાલો મિત્રો હવે આગળ આપણે સમજીએ। બરાબર, હવે આગળ આપ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો કે આજે ઇન્ટરનેટની દુનિયામાં એટલો ફાયદો છે તેટલો જ જોખમ પણ રહેલું છે। બરાબર, આ તમે બધા આપણે જાણીએ છીએ। આ જોખમમાંથી 2 મુખ્ય બાબતો આપણી સામે આવે છે, સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા। આ બંને વિષયો આજના સમયમાં અત્યંત ચર્ચાસ્પદ અને મહત્ત્વપૂર્ણ છે। બરાબર, આજકાલ તમને ખબર છે મિત્રો, બરાબર, બેન્કિંગના અંદર ફ્રોડ થતું હોય છે, તો આ બધું શું છે મિત્રો, સાયબર એટેક જ કહેવાય છે। હવે આગળ છે મિત્રો, જોઈ લો કે આપણે જોઈ શકીએ છીએ કે ડિજિટલ ઇન્ડિયા અભિયાન પછી ગામડાઓથી લઈને શહેરો સુધી ઇન્ટરનેટનો વ્યાપ ખૂબ વધ્યો છે। હવે શાકભાજી ખરીદવાથી લઈને વિદેશમાં પૈસા મોકલવા સુધી બધું જ ઓનલાઈન થાય છે। વિદ્યાર્થીઓ ઘરે બેસીને ઓનલાઈન ક્લાસ ભરે છે અને આપણે ઘરમાં બેઠા બેઠા દુનિયાભરના સમાચાર જાણીએ છીએ। આ પરિવર્તન અદ્ભુત છે, પણ તેની સાથે જે પડકારો છે એ પણ અસંખ્ય છે। આપણે આ સુવિધાઓનો ઉપયોગ કરતી વખતે ઘણીવાર એ ભૂલી જઈએ છીએ કે આપણે અંગત ડેટા કેટલો સુરક્ષિત છે। તો જો મિત્રો આવી બધી બાબતો અંદર લખી શકાય છે। બરાબર, હવે આગળ આપણે સમજીએ મિત્રો, સરસ મજાની બાબતો ઘણી લખેલી છે। બરાબર, જો નિબંધ આ તમને પૂછાય તો તમે આ બધું લખી શકો છો। હવે આગળ આપ્યું છે મિત્રો કે જ્યારે ઇન્ટરનેટ, કમ્પ્યુટર કે મોબાઈલનો ઉપયોગ કરીને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે તેને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે। સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે રોજ નવી રીતો અપનાવતા રહે છે। ઉદાહરણ તરીકે કોઈ સામાન્ય વ્યક્તિને એનો મેસેજ મળે છે કે તમારું વીજળીનું બિલ બાકી છે, આ લિંક ઉપર ક્લિક કરીને બિલ ભરો, નહીં તો કનેક્શન કાપી નાખવામાં આવશે। તો જો મિત્રો આવી બધી બાબતો આપણા જીવનના અંદર થતી જ હોય છે। બરાબર, હવે આગળ આપ્યું છે કે ગભરાટમાં આવીને જ્યારે વ્યક્તિ તે લિંક ઉપર ક્લિક કરે છે ત્યારે તેનું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે। આ પ્રકારની છેતરપિંડી એને ફિશિંગ તરીકે ઓળખવામાં આવે છે। તો જો આ નિબંધ જ્યારે મિત્રો તમને પૂછાય ને એટલે તમારા આજુબાજુ આ બધી ઘટનાઓ બનતી જ હોય છે, તમને પણ ખબર જ હશે। બરાબર, તો જો સાયબર સુરક્ષાને લગતો જો નિબંધ પૂછાય ને તો તમે આ બધું લખી શકો છો મિત્રો। બરાબર, કે જેથી કરીને તમને સારા એવા માર્ક્સ મળી શકે। હવે આગળ આપણે સમજીએ મિત્રો કે જો આ બાબત પણ લખેલી છે કે આ ઉપરાંત રેન્સમવેર જેવા ખતરનાક વાયરસથી મોટી સંસ્થાઓ અને કંપનીઓનો ડેટા ચોરાઈ જાય છે। બરાબર, જો એક વાયરસ છે જેનું નામ છે રેન્સમવેર। બરાબર, હવે અથવા બ્લોક થઈ જાય છે, જેવી રીતે 2017માં વેનાકેરી, યાદ રાખજો મિત્રો, 2017માં વેનાકેરી રેન્સમવેર હુમલાએ વિશ્વભરના કોમ્પ્યુટર્સને પ્રભાવિત કર્યા હતા। ડીફેક ટેકનોલોજીના માધ્યમથી પણ સાયબર ક્રાઇમનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, જેમાં કોઈકના ખોટા ફોટા કે વિડીયો બનાવીને લોકોને માનસિક રીતે ત્રાસ આપવા। તમારા ફોટા ઉપરથી મિત્રો જુઓ, આ ખોટા વિડીયો બનાવીને ડીપફેક જે ટેકનોલોજી છે ને મિત્રો એ હાલના જમાના અંદર બહુ ખતરનાક છે। બરાબર, એટલે આનાથી આપણે બચવું જોઈએ, અથવા બદનામ કરવામાં આવે છે। આ તમામ બાબતો વ્યક્તિને આર્થિક નુકસાનની સાથે માનસિક રીતે પણ ખૂબ જ પ્રભાવિત કરે છે। તો જો મિત્રો આ નિબંધ તમને લગતો હવે આવડી ગયો હશે। બરાબર, કઈ બાબતો તમે આના અંદર લખી શકો છો, હજુ નિબંધ બાકી છે। આના પહેલાં મિત્રો મહત્ત્વની બાબત તમને જણાવી દઉં છું। બરાબર, તમારે જાણવી ખૂબ જરૂરી છે। હજુ મિત્રો તમારી ટાટ મેન્સની એક્ઝામની કોઈ ડેટ આવી નથી। એના પહેલાં મિત્રો તમારે જો સારી રીતે તૈયારી કરવી હોય તો જો આ સ્ક્રીન ઉપર તમને પોસ્ટર જોવા મળે છે। જો પોસ્ટરના અંદર લખેલું છે મિત્રો ટાટ એસ અને એચએસ મેન સ્પેશિયલ પીડીએફ છે મિત્રો। ઓફર માત્ર 200 રૂપિયાના અંદર મિત્રો તમને આ 2 પીડીએફો મળવાની છે। બરાબર, કેટલી 2 પીડીએફો, એક પીડીએફના અંદર મિત્રો 79 પેજ છે અને બીજી
અને બીજી પીડીએફના અંદર મિત્રો 83 પેજ છે, બરાબર, 83. એટલે યાદ રાખી લેજો, કુલ થઈને મિત્રો બંને પીડીએફના મિત્રો 160+ પેજ થાય છે. તો આના અંદર મિત્રો તમને કઈ બાબતો મળવાની છે એ તમે જાણી લો. પેપર 1 ગુજરાતી વર્ણનાત્મક, બરાબર, જેના અંદર તમને આ બધી બાબતો મળવાની છે, તમે જોઈ લો મિત્રો. સૌથી પહેલાં તો મિત્રો તમને નિબંધ લેખન મળવાના છે, બરાબર, 12 જેવા તમને નિબંધ લેખન મળશે. ચર્ચાપત્ર પણ મિત્રો તમને 12 જેવા મળવાના છે. પત્ર લેખન પણ મિત્રો તમને 12 મળશે અને સંક્ષેપીકરણ પણ તમને 12 મળશે, બરાબર, જે એજ્યુકેશનને આધારિત છે મિત્રો, બરાબર. આ બંને પીડીએફના અંદર તમને મળી રહેશે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે મિત્રો, ગુજરાતી વ્યાકરણ. ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે ગુજરાતી વ્યાકરણ જે 20 ગુણનો પોર્શન છે ને મિત્રો, એમને આ પાઠ્યપુસ્તકના અંદરથી શોધવાના અંદર ઘણી બધી તકલીફ બનતી હોય છે, બરાબર. એટલા માટે મિત્રો આપણે આખી પીડીએફો બનાવેલી છે, બરાબર, જે તમારી ધોરણ 9, 10 અને 11, 12 GCRT બેઝ છે મિત્રો. એટલે આ પીડીએફના અંદર મિત્રો તમને આ 200 રૂપિયાના અંદર બધી બાબતો તમને મળવાની છે બંને પીડીએફના અંદર, બરાબર. તો જો મિત્રો નોંધ પણ અહીંયા આપેલી છે કે પત્ર લેખન અને ચર્ચાપત્રનું સરનામું જમણી બાજુનું ડાબી બાજુ થઈ ગયું છે. પીડીએફ બનાવતી વખતે વિડીયો જોઈ લેવું, બરાબર. તો જો મિત્રો તમને ખબર છે કે આ બધી જે મેં પીડીએફ છે ને ગૂગલ ડોકના અંદર બનાવી છે. તો ગૂગલ ડોકના અંદર પેજ સેટઅપ થવાના અંદર મિત્રો જે ચર્ચાપત્ર હોય અથવા જે પત્ર લેખન છે એના અંદર જે જમણી બાજુ જે સરનામું હોય છે ને એ ડાબી બાજુ આવી ગયું છે, બરાબર. બાકી બીજું લખાણ ઓકે છે. બાકી સરનામું જે ઉપરનું છે ને 3-4 લીટી એ જ ખાલી ડાબી બાજુ આવી ગઈ છે, બસ આટલી ખાલી ભૂલ થઈ છે મિત્રો. બાકી બધું લખાણ સારું છે, સચોટ છે મિત્રો. આ બંને પીડીએફ મિત્રો 200 રૂપિયાના અંદર માત્ર તમે ખરીદી લેજો, બરાબર. 200 રૂપિયાના અંદર તમને આટલી બધી બાબતો મળશે અને ગુજરાતી વ્યાકરણ મેન મિત્રો, બરાબર, જે તમને ક્યાંથી પણ મળતું નથી, આપણે આપીએ છીએ મિત્રો. તો આ પીડીએફ તમે 200 રૂપિયાના અંદર ખરીદી લેજો, બરાબર. તો જો બાજુના અંદર QR આપી છે, એના અંદર 200 રૂપિયા પેમેન્ટ કરવાનું. પેમેન્ટ કર્યા બાદ એનો સ્ક્રીનશોટ મિત્રો ડાયરેક્ટ WhatsApp નંબર આપ્યો છે 7208898455, એના પર મિત્રો સ્ક્રીનશોટ મોકલવાનો. તરત જ તમને આ પીડીએફ બંને મળી જશે, બરાબર. વહેલા સરતે લઈ લેજો મિત્રો, પછી પ્રાઇસ વધી જશે, બરાબર. તો આટલી બાબત ધ્યાનના અંદર રાખજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો આપણે આગળ નિબંધના અંદર કઈ બાબત લખી શકીએ છીએ આપણે જાણીએ. હવે આવી સ્થિતિમાં સાયબર સુરક્ષા એ સમયની સૌથી મોટી માંગ બની ગઈ છે. સાયબર સુરક્ષા એટલે નેટવર્ક ઉપકરણો અને ડેટાને આવા હુમલાઓથી બચાવવા, બરાબર, યાદ રાખજો. જો આપણે આપણા ઘરને સુરક્ષિત રાખવા માટે તાળું મારીએ છીએ તો આપણા ડિજિટલ ડેટાને સુરક્ષિત રાખવો પણ એટલો જ જરૂરી છે. બેન્કિંગ વ્યવહારો અને વ્યક્તિગત માહિતીની ગુપ્તતા જાળવવા માટે મજબૂત પાસવર્ડ અને સતત સાવધાની રાખવી અનિવાર્ય છે. ભારત સરકારે પણ સાયબર ગુનાઓ સામે લડવા માટે સહાયનીય પગલાં લીધા છે. સાયબર ગુનાઓથી ફરિયાદ નોંધવા માટે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે મિત્રો. અને નાણાકીય છેતરપિંડી માટે હેલ્પલાઇન નંબર 1930 કાર્યરત છે, બરાબર. તો જુઓ જે હાલની બાબતના અંદર જે મેઇન બાબતો જે છે ને મિત્રો, તમે સાયબર સુરક્ષાથી કઈ રીતે બચી શકો, તો એના માટે ગુજરાત સરકાર, ભારત સરકારે કયા અભિયાનો ચાલુ કર્યા છે મિત્રો, કયા નંબરો બહાર પાડ્યા છે, એ મહત્ત્વનો ડેટા મિત્રો તમે આના અંદર લખી શકો છો કે જેથી કરીને તમને 20માંથી 20 માર્ક્સ મળે. હવે આગળ જોઈએ મિત્રો કે જેના દ્વારા સમયસર ફરિયાદો નોંધાવવાથી ગુમાયેલા પૈસા પાછા મેળવવાની શક્યતા વધી જાય છે, બરાબર. જો નંબર આપ્યો છે 1930. હવે આગળ મિત્રો જો સરસ મજાની બાબતો લખેલી છે, બરાબર, તમે પણ આ બધી બાબતો લખી શકો. હવે આગળ જો મિત્રો છેલ્લા મિત્રો તમે ઉપસાહારના અંદર આટલી બાબત લખી શકો છો અને બરાબર નિબંધ પૂરો કરી શકો છો. આટલો નિબંધ જે છે મિત્રો 4 પેજના અંદર સારી રીતે તમે લખી શકો. તમે પણ આ નિબંધને મિત્રો ઘરે બેઠા લખવાની પ્રેક્ટિસ કરજો મિત્રો, જેથી કરીને તમારી પરીક્ષાના અંદર પૂછાય તો તમે સારી રીતે લખી શકો. તો છેલ્લા ઉપસાહારના અંદર મિત્રો આ બાબતો તમે લખી શકો છો કે આમ ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા એ માત્ર સરકાર કે IT નિષ્ણાતોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની વ્યક્તિગત ફરજ છે. જેમ જેમ આપણે ડિજિટલ બનતા જઈએ છીએ તેમ આપણે ડિજિટલ સાક્ષર બનવું પણ એટલું જ જરૂરી છે. ટેકનોલોજીના યોગ્ય અને સભાન ઉપયોગ દ્વારા જ આપણે સાયબર ક્રાઇમના જોખમથી મુક્ત રહીને એક સુરક્ષિત અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરી શકીશું. આપણે સૌએ સાથે મળીને ડિજિટલ વિશ્વમાં એક સુરક્ષા વાતાવરણ ઊભું કરવું જોઈએ. તો જો મિત્રો આજે સાયબર એટેક જે છે ને મિત્રો, સાયબર સુરક્ષા ઉપર નિબંધ જો પૂછાય તો તમે આ બધી બાબતો લખી શકો છો મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાઈ શકે એવો છે, બરાબર. કારણ કે આ નિબંધ જે છે ને મિત્રો હાલની પરિસ્થિતિ મુજબ મિત્રો પૂછાય એવો છે, બરાબર. તો આ નિબંધ મિત્રો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મહત્ત્વની બાબત એ છે, તમને ખબર છે કે ટાટ એસ અને ટાટ HS
એચએસ મેન્સ માટે આપણે સ્પેશિયલ એક પ્લેલિસ્ટ બનાવી છે બરોબર, જેના અંદર 23 જેવા વિડીયો બનાવ્યા છે મિત્રો, જે તમારું પેપર 1 ગુજરાતી વર્ણનાત્મકના અંદર મિત્રો 100% કામ આવશે બરોબર. તો એ પ્લેલિસ્ટના અંદર મિત્રો 23 જેવા વિડીયો બનાવ્યા છે. હજુ બીજા ઘણા બધા વિડીયો આવશે. તો આખું પ્લેલિસ્ટ મિત્રો તમારે જોતું હોય તો ચેનલ પર જઈને પણ તમે બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરજો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, ત્યાંથી 23 વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો મિત્રો, તમને 100% કામ આવશે મિત્રો. ગુજરાતી પેપરના અંદર 80 થી 85 માર્ક્સ કવર કરવાના અંદર બરોબર. અને હા, પીડીએફ પણ લઈ લેજો. હવે આના સિવાય મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ જે કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર પેજ બનાવવામાં આવેલું છે બરોબર. તો બંને પેજને મિત્રો ફોલો કરી દેજો. અને તમને ખબર છે મિત્રો, બંને ઉપર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મિત્રો બંને પેજ ઉપર આપવામાં આવે છે બરોબર. એટલા માટે ટેલિગ્રામ પેજને મિત્રો 100% ફોલો કરી દેજો, કારણ કે એના અંદર જે ટાટ મેન્સ માટે જે વિડીયો બનાવવામાં આવે છે ને એની લિંક એના અંદર મૂકવામાં આવે છે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, ત્યાંથી તમને બધા જ વિડીયો મળી રહે બરોબર. અને હા, ઇન્સ્ટાગ્રામ ઉપર જે રીલ્સો બનાવી છે, રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો અને આ બંને પેજને ફોલો કરી દેજો. અને હા, આપણે આ ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.